બહાર નીકળી જઈયો પ્રસાદી લીધા પછી ભાઈઓ તથા બહેનો બૂટ સંપલ બહાર ઉતરતા જઈયો પછી પ્રસાદી લેવા જઈયો। हाथ वाली का हाथ ना नो नहीं आपका मंडप में बाहर उतरता जाइयो प्रसाद नो फोटो बगाड़ नो वीडियो में आ जाओ। भाइयों तथा बहनों प्रसादी लेवा पधारे मंडप में बाहर उतरता जइयो અને પ્રસાદીનો ફોટો બગાડ થાય નહીં એ પ્રમાણે પ્રસાદી લેજો। પ્રસાદ ઘરમાં લેવાનું છે એવું પણ અમારું વાળા પરિવારનું આમંત્રણ છે। એટલે પ્રસાદ લીધા વિના કોઈ પણ શ્રોતાગણ જાય નહીં એવી ખાસ આગ્રહભરી વિનંતી છે। ગ્રામજનો હોય, મહેમાનો હોય, પરિવારજનો હોય, દરેકને પ્રસાદ લઈને પછી જવાનું છે। મારા વાળા પરિવાર તરફથી આપને પ્રસાદ માટે પણ ખાસ આગ્રહભરી વિનંતી છે। સ્વયંસેવકો છે, જે મંડળ છે, જે પીરસવા વાળા છે, ઝડપથી રસોડા તરફ પહોંચશે। આપણે બાદ જ બહેનોએ જવાનું છે।
અને ખાસ આપણે અમારી વાળા પરિવારની એ પણ વિનંતી છે, અમને માફી આપશો કે વાળા પરિવાર સિવાયના કોઈ પણ સગા સ્નેહી સંબંધી ગ્રામજનોએ અહીંયા દાન આપવાનું નથી. આપનું દાન સ્વીકારવામાં પણ આવશે નહીં. માત્ર ને માત્ર દાઠાગરા વાળા પરિવારનું જ દાન સ્વીકારવામાં આવશે. એ સિવાય કોઈ દાન આપજો. દરેક ભાઈઓ તથા બહેનો પરસેદી લેવા પધારે અને ફૂટ સંપલ મંડપની બહાર ઉતારે. પરસાદ નો બગાડ ન થાય એની ખાસ કાળજી રાખજો. નકર સ્વયંસેવકો ત્યાં ગોઠવેલા છે, તમને પરસાદી લાઈન ત્યાં લેવડાવશે. એટલે પરસાદ ન બગડે એની ખાસ કાળજી રાખજો. બોલ ખોડિયાર માત કી જય. ભાઈઓ તથા બહેનો ફૂટ સંપલ મંડપની તાવડે તો કે બૂટ સંપલ મંડપની બહાર ઉતરતા જજો. પછી પ્રસાદી લેવા જજો. અને પ્રસાદનો બગાડ ન થાય એની ખાસ કાળજી રાખજો. નકર તમે દીશ મૂકવા જશો ત્યાં સ્વયંસેવકો ઉભેલા છે તો તમને ત્યાં જમાડશે. એની ખાસ કાળજી રાખજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન આવ્યા છે, આવો આપણે પણ એને વધાવીએ. કે નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ. કે નંદ ઘરે આનંદ ભયો જય
બહેનો ને ગોળતા કાનુડાને લઈને ત્યાં આવે વાંસળી મારવા દો પછી કોઈ નહીં બને એટલા ઝડપથી સ્ટેજ ખાલી કરો બધા જ નીચે જતા રહ્યો હજી એક મટુકી ફોડવાની બાકી છે દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કોઈએ મંડપ છોડવાનો નથી ભાઈ કાલે આપણે સૂચના આપી છે કોઈએ મંડપ છોડવાનો નથી આપણે કથાનું અપમાન નહીં કરવાનું ખાસ બધા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ કાનુડો આવી જાય એમને એક વાંસળી આપો અથવા એક દાંડીઓ આપો બોલિયા કનૈયા લાલ કી બોલ ખોડિયાર માત કી સ્ટેજ ઉપરથી બને એટલા ઝડપથી નીચે આવી જાઓ બહેનો અહીંયા અમારી બાજુમાં આજુબાજુ જે કાંઈ તેથી
જોવું છે કોણ તોડી શકે. કોઈને હાથ ઉપર નો આવો. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અહીં બેગ, કોઈ બેનનું બેગ અહીંયા પડ્યું છે તો લઈ જજો. કોઈ બેનનું બેગ અહીંયા પડ્યું છે, લઈ લેશો. ભાઈ આટલું કહેવા છતાં તમે જ્યાં ઉભા છો ત્યાં બેસી જાઓ. ઝડપ. જેમાં અત્રે ઉપસ્થિત સર્વે ગ્રામજનો, મહેમાનો, વડીલો, સગાઓ, સંબંધીઓ સૌનો સમસ્ત દાઠાગરા વાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે, આપને આવકારે છે, આપની નોંધ લઈએ છીએ. મેન ગેટે પ્રસાદી લઈને વયા જાય, દરેકને પ્રસાદનું વિતરણ ચાલુ કરી દો. આપણું જે અર્થોપાર્જન હોય એમાંથી 10% 10 જયંતિભાઈ કાનજીભાઈ વાળા ગામ પીપરલા, 1100 રૂપિયા વલ્લભભાઈ ભીખાભાઈ વાળા ગામ તલગજડા, 5555 રૂપિયા ભરતભાઈ દેવજીભાઈ વાળા ગામ કોળિયા, 1111 રૂપિયા જસુભાઈ પ્રાગજીભાઈ વાળા ગામ કુભણ, 1100 લીધાવીએ. અને આ શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન જેને પણ આપણને નાનકડી પણ સેવા કરી છે એવા તમામ પરિવારજનો, ગ્રામજનો, આ ભૂમિ ઉપર જે આપણે અત્યારે આનંદ કરી રહ્યા છીએ, જનરેટર અને રહેવા માટેની વ્યવસ્થા જેટલી શક્ય હતી એ તમામ કરી આપી છે. તેમજ જાઠા ગામના ગ્રામજનો છે એમને પણ ઉતારા માટેની જેણે પણ વ્યવસ્થા કરી છે, તમામ ગ્રામજનોનો અમારા વાળા પરિવાર છે એનો આપ સૌને મારી ખાસ નમ્ર વિનંતી કે આ શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રસાદ છે એમ સમજી અને જરા પણ બગાડ ન થાય એની આપ સૌએ કાળજી રાખવાની છે. અને જ્યારે બપોર પછી જે દીકરીઓ છે તો રાત્રે એનો પણ લાભ લેવાનો છે. એ પહેલા આપણે બહેનો સ્વયંસેવકો છે એમને આપણે સ્ટેજ અને બધી સાફ સફાઈ આપણે આખો ડોમ, આજ તો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, આપણે ખૂબ ફૂલડાથી વધાર્યા છે. નીચેનો દીવો નથી મળતો. અંદર પેલો કબાટમાં નીચે હું જોયો તમારો દીવો એટલે આ એ નીચે પેલી નીચે તૈયાર કરેલું છે. અમારું નીચેનું નીચે જ છે, એક અહીંયા છે. નીચેનું નીચે નહીં, નીચે હતું જ નહીં. જો આ બી અહીંયા હતું, અહીંયા તૈયાર કરી અને આ